દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું ને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે. એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વિકાસની વાત કરવી છે. વિકાસની એટલા માટે વાત કરવી છે કે અત્યારના સત્તાધીશો, અત્યારની સરકારો, ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે, નરેન્દ્ર મોદી આખા 11 વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે અને ગુજરાતને કેવી બધી નવા પ્રોજેક્ટ્સ આપેલા છે, લોકોને જીવન ધોરણ સુધારી દીધું છે, એ પ્રકારની દરેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદ પણ કરી અને ઘણી બધી વાતો કરી. પરંતુ એ માત્ર વાતો હતી એ બતાવવા માટે કેટલાક આપણી પાસે આજે જે ઘટનાઓ બની છે કે મહિલાઓની કેવી હાલત છે. જે દૂરના વિસ્તારો છે, અમદાવાદથી 250-300 કિલોમીટર દૂરના જે વિસ્તારો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને બીજા કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો, એના જે ગ્રામ્ય વિસ્તારો છે એની કેવી ખરાબ હાલત છે, મહિલાઓ કેવી પીડા અનુભવે છે, ત્યાંના લોકો કેવી પીડા અનુભવે છે, એની વાત કરવી છે. અને આપની સાથે જોડાઈ ગયા છે અમારા ઉમેશભાઈ, કે જે આપની સાથે જોડાઈ ગયા છે ઉમેશભાઈ, કે જે આ બધી જ એમની સાથે આપણે ચર્ચા કરીશું. શું પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારમાં અને આજની જે ઘટના બની છે એ ઘટના શું છે એ એમની પાસેથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉમેશભાઈ, આજે તમારું માઇક બંધ છે ઉમેશભાઈ. હા, તો ઉમેશભાઈ, તમારે આજે જે ઘટના બની છે છોટા ઉદેપુરમાં, એક નાના અમથા ગામમાં કે જ્યાં આજે પણ સરકાર એને સુવિધાઓ આપી શકતી નથી અને એના કારણે મહિલાઓની કેવી હાલત છે, એ જે આખી ઘટના બની છે એ શું છે એ આપણા દર્શકોને જણાવશો? નમસ્કાર બધા દર્શક મિત્રોને. સૌથી પહેલા આપણે ઘટનાની શું છે એના વિશે થોડું બ્રીફ કરી દઈએ લોકોને. ઘટના એવી હતી કે છોટાઉદેપુર જિલ્લો અમદાવાદથી લગભગ 250 કિલોમીટરની આસપાસ દૂર આવેલો, 250-300 કિલોમીટરની આસપાસ. પરંતુ અમદાવાદથી તમે નીકળો અને છોટાઉદેપુર જિલ્લાના આ ખેંદા ગામમાં તમે પહોંચો ત્યારે તમને એ ચોક્કસ લાગી જાય કે આ ગામ અમદાવાદ જે વિકસિત અને વાઇબ્રન્ટ સ્માર્ટ સિટી કહેવાય છે, એ અમદાવાદથી આ જે ગામ છે એ ફક્ત 250 કિલોમીટર દૂર નહીં, પરંતુ 250 વર્ષ દૂર હોય, પાછળ હોય, એ પ્રકારની સ્થિતિ ખેંદા ગામમાં જોવા મળે છે. હવે ઘટના શું બની છે? તો ઘટના એવી બની છે કે આદિવાસી વિસ્તારમાં આ પ્રકારના વિડીયો અનેક વાર સામે આવે છે. અનેક વાર જ્યારે વિડીયો આવે ત્યારે તંત્ર સફાળું જાગે અને કામગીરી શરૂ કરે અને કાગળ ઉપર કામગીરી બતાવીને પોતપોતાની વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરતી હોય છે. ફરી એકવાર ખેંદા ગામમાં એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને ત્યારબાદ પ્રસૂતાની પીડા ઉપડ્યા બાદ એ મહિલાને જે છે ત્યાંથી ગામથી દૂર જે નસવાડી, જે ત્યાં નજીકનું જે ટાઉન આવેલું છે, ત્યાં હોસ્પિટલ લઈ જવા માટે ગામ લોકોએ પ્રયત્ન કર્યો. ગામ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે મહિલાને સૌપ્રથમ તો પ્રાઇવેટ વાહન જે છે ત્યાં જીપમાં બેસાડીને લઈ જવાનો નસવાડી પ્રયત્ન કર્યો, બરાબર. પરંતુ એવું થયું કે જીપ જે છે એમાં બેસાડી ખરી મહિલાને, પરંતુ રોડના અભાવે એ જીપ છે તે ચાલી શકી નહીં. હવે બીજું કે 108 જે છે આ ગામડાઓમાં પહોંચતી જ નથી. ભલે ગુજરાત સરકાર દાવો કરતી હોય, પરંતુ વર્ષોથી જ્યારથી 108 ની સુવિધા થઈ છે ત્યારથી લઈને 108 જે ઘરે ઘરે પહોંચાડવાનો દાવો સરકાર કરતી હોય છે, એ પ્રમાણે આ 108 ની સુવિધા આ લોકોના ગામડાઓમાં હજી સુધી પહોંચી જ નથી, બરાબર. પછી લોકોએ એ પ્રયત્ન કર્યો કે ભાઈ જીપમાંથી કાઢીને 108 જે દૂરના એક ગામડામાં, જેમ મુખ્ય રસ્તો છે
ત્યાં સુધી લઈ જવા માટે શું કરીએ? તો ત્યાંના લોકોએ એક ઉપાય સૂઝ્યો અને જે મહિલા જે છે એને જોડીમાં નાખી અને મહિલાને જોડીમાં લઈ ગયા અને ત્યાંથી 108 સુધી પહોંચાડવામાં મહિલાને આવી. બરાબર, આખી સમગ્ર ઘટના હતી. આ ઘટના કદાચ સામાન્ય એટલા માટે લાગશે કદાચ કે આ એક બહુ સામાન્ય ઘટના છે, પરંતુ દિલીપભાઈ તમને બી ખબર છે કે આ એ જ ગામ છે કે જ્યાં સરકારે 5,000 કરોડ રૂપિયા ખર્ચીને એક પ્રોજેક્ટ લાવવા માટે, ત્યાંના આદિવાસીઓની જમીનો છીનવવા માટે ત્યાંના તો સાંસદ આપણે આજે જે ઉમેશ જે વાત કરી રહ્યા છે, એ મહિલાની જે વાત કરી રહ્યા છે, એ ગામની જે વાત કરી રહ્યા છે, એના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. જી ઉમેશ, આજે દ્રશ્યો દેખાય છે, એ દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ત્યાં રોડનો બિલકુલ અભાવ છે. બીજી વસ્તુ એ કે જ્યારે દર ચોમાસા વખતે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે, તો બરાબર, તો છેલ્લા 70 વર્ષથી દેશ આઝાદ થયા પછી પણ જો તંત્રને ખબર હોય કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું ત્યાં નિર્માણ થતું હોય છે, તો તંત્ર અગાઉથી જ કામગીરી કરીને કનેક્ટિવિટી સુધારવા માટેના પ્રયત્નો કેમ નથી કરતી? સીધો ને સર પ્રશ્ન. બીજું, આ વિસ્તારમાં ભૂતકાળમાં એવું પણ બનેલું છે કે સરકારના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હોય અને રોડના અભાવે ત્યાં ફસાઈ ગયા હોય, એવી પણ ઘટના બનેલી છે. થોડા સમય પહેલા જ આ જ વિસ્તારના તુરખેડા ગામમાં આ જ પ્રકારની ઘટના બની હતી અને એક પ્રસૂતા અને તેની બાળકીનો જીવ ત્યાંના સ્થાનિક તંત્રએ લીધો હતો. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે પ્રસૂતાનો જીવ ગયો હતો. બરાબર, અને ત્યાર પછી એ મામલો હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને હાઈકોર્ટે એમ કહ્યું હતું કે ભાઈ, અમારું માથું શરમથી ઝૂકી જાય છે આ પ્રકારની ઘટનાઓ જોઈને. આ પ્રકારનું ક્રૂર વર્તન આદિવાસી સમાજના લોકો સાથે ત્યાંનું સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો અને ચૂંટાયેલા જે કંઈ પણ પ્રતિનિધિઓ તે કરતા હોય તે જોઈને હાઈકોર્ટ એમ કહ્યું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે. ને ત્યાર પછી જે છે તંત્ર સફાળું જાગ્યું, તુરખેડામાં રોડની વ્યવસ્થા કરી. બરાબર, ત્યાર પછી સ્થાનિક ધારાસભ્યએ પણ વિધાનસભામાં રજૂઆત કરીને રોડની મંજૂરી આપવામાં આવી. હવે ત્યાંના સ્થાનિક નેતાઓને અને તંત્રને જ્યારે વાત કરે ત્યારે એક વાત હંમેશા કહેતા હોય છે કે ભાઈ, ત્યાં જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ એવી છે કે ત્યાં રોડ જે કનેક્ટિવિટી છે જે પહોંચાડી નથી શકતા. મને પ્રશ્ન એ થાય છે કે 5,000 કરોડનો પ્રોજેક્ટ લાવવા માટે અને ત્યાંના 17 ગામોને ખાલી કરાવવા માટે તમે સમગ્ર તંત્રને લઈને જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ધારાસભ્યો, સાંસદ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો ત્યાં જઈને લોકોને એ સમજાવવા માટે બેસી ગયા હતા કે ભાઈ, તમે તમારી જમીનો આપી દો, આ વિસ્તાર ખાલી કરી દો. બરાબર, તે વખતે તમને ત્યાં જવાનો ટાઈમ મળ્યો હતો, પરંતુ આજે આ ઘટના બની છે. અત્યાર સુધી એક પણ ધારાસભ્ય કે ત્યાંના જે જિલ્લાનું તંત્ર કે તાલુકાનું તંત્ર ત્યાં પહોંચ્યું નથી. સ્થાનિક ધારાસભ્ય સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો એમને કહ્યું કે ભાઈ, રોડ મંજૂર થઈ ગયો છે. રોડ મંજૂર થઈ ગયો તો બનશે ક્યારે એ રોડ? અને એ કહે છે કે એપ્રોચ રોડ, મુખ્ય રોડ છે, બની ગયો છે. સાવ જુઠ્ઠું બોલે છે. ત્યાંના ધારાસભ્ય અભયસિંહ તડવી સાથે જ્યારે મારી વાતચીત થઈ ત્યારે એમને કહ્યું કે જે મેઇન રોડ છે એ તો બનેલો છે, એપ્રોચ રોડ નથી બનેલો. તમે પણ દ્રશ્યમાં જોઈ શકો છો દિલીપભાઈ, મેઇન રોડની હાલત પણ ફક્ત માટી મેટલ બનાવીને બનાવવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુમાં જ્યારે આ વિસ્તારોમાં સતત વરસાદ પડે છે ત્યારે ત્યાંના શિક્ષકો ગામમાં જઈ નથી શકતા. 4 મહિના સુધી બાળકોને જે છે શિક્ષણના અભાવ હેઠળ રહેવું પડે છે. શિક્ષકો નથી આવી શકતા, આંગણવાડી જે છે એ કાર્યરત નથી રહેતી. આ પ્રકારની સમસ્યા દર વર્ષે થાય છે અને દર વર્ષે આપણે આ વસ્તુનો રિપોર્ટ કરીએ છીએ, પણ તંત્ર કે નેતાઓને આ વસ્તુનું ભાન પડતું નથી. હા, તો ત્યાંના ત્યાંના કેટલાક આગેવાનો, જે સ્થાનિક આગેવાનો, એ શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ કે જે ઉમેશે એમની સાથે વાત કરી. ખેંદા ગામની જે ઘટનાનો વિડીયો બહાર આવ્યો છે કે જેમાં એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે ત્યાં ઉમેશ કોણ છે? આ સામાજિક આગેવાન છે અર્જુનભાઈ, અને કોંગ્રેસમાં જોડાયેલા છે પણ કોઈ હોદ્દા પર નથી. અચ્છા, અર્જુનભાઈ. રોડ ન હોવાના કારણે ગામના લોકો જોડીમાં નાખીને લઈ જાય છે. 108 દૂર ઊભી છે, 5-7 કિલોમીટરનું અંતર છે, ત્યાં સુધી જોડીમાં નાખીને લઈ જાય છે. એ વિડીયો બહાર આવ્યો. આ પ્રકારના વિડીયો બહાર આવવા, આ પ્રકારની ઘટના થવી એ નસવાડીમાં 3જી કે 4થી ઘટના છે. આ જે ખેંદા ગામ છે જેનો આ વિડીયો છે એ નર્મદા કિનારામાં નસવાડીનું જે વાડિયા ગામ છે કે જ્યાં સરકાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવા માટે 18 જેટલા ગામોને વિસ્થાપિત કરવા માગતી હતી. અને આ ગામમાં
લોકોની જમીનો માંગવા માટે અહીંના સાંસદ છોટાઉદેપુરના માનનીય જશુભાઈ, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, આ બંને જિલ્લા કલેક્ટર, જિલ્લાના પોલીસ વડા અને આખો કાફલો લઈને ત્યાં લોકોને સહીઓ કરવા માટે ગયા હતા. તો એ જ્યાં ગયા હતા એનાથી 5-7 કિલોમીટર આગળનું ગામ એ ખેંદા ગામ છે. એનો મતલબ કે અહીંનું પ્રશાસન, એના રાજકીય નેતાઓ, સરકારના, એમને આ બધી જ ખબર છે. આ 2 એન્જિનવાળી સરકાર નથી, આ 4 એન્જિનવાળી સરકાર છે. કેન્દ્ર સરકાર પણ બીજેપીની છે, રાજ્ય સરકાર પણ બીજેપીની છે, જિલ્લા પંચાયત પણ બીજેપીની છે, તાલુકા પંચાયત પણ બીજેપીની છે. તો 4 એન્જિનવાળી સરકાર છોટાઉદેપુરમાં ગુજરાતમાં ચાલે છે. એ લોકોની જમીનો લેવા માટે તો જાય છે, પણ લોકોની વ્યવસ્થા માટે બિલકુલ વિચાર કરતી નથી. કોઈ લેવા દેવા જ નથી, કોઈ નિસ્બત નથી. આ એ જિલ્લો છે જ્યાં એકાદ વર્ષ પહેલાં નકલી કચેરી કૌભાંડ બહાર આવ્યું હતું અને એક નકલી કચેરીએ 25 કરોડનું કૌભાંડ કર્યું તેવું બહાર આવ્યું. પછી એની કોઈ ખાસ તપાસ થઈ નહીં. આ એ વિસ્તાર છે. અહીંયા નળ સે જલની યોજના પણ ફેલ છે. અને આ એ વિસ્તાર છે કે થોડા સમય પહેલાં એના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ગુજરાત પેટર્નના ટ્રાઇબલ સપ્લાનના જે નાણાં છે એનું આયોજનની સમિતિ સાથે કરવાના બદલે, એના સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને જે પણ સભ્યો છે એમની સાથે કરવાના બદલે પોતાના ઘરે અથવા તો કોઈ એજન્ટના ઘરે, કોઈ એજન્સીના ઘરે જઈને વહીવટ કર્યો તેવું મીડિયામાં બહાર આવ્યું. તો આ એ વિસ્તાર છે. તો આ ખૂબ જ શરમજનક છે કે આદિવાસી વિસ્તારને, ગુજરાતના આદિવાસીઓને હજુ પણ આ પ્રકારની હાલતમાં રહેવું પડે છે. આ ગુજરાતમાં 30 વર્ષથી એકધારી બીજેપીની સરકાર છે. એના 30 વર્ષના સમયમાં આવી એક સામાન્ય વ્યવસ્થા પણ નથી આપી શકી. આ ભયંકર કમનસીબ બાબત છે. અને શરમની વાત સરકાર માટે, એના પ્રતિનિધિઓ માટે છે કે જ્યાં તમે એક સામાન્ય રસ્તો નથી આપી શકતા, ત્યાંના 17 અરાળ ગામોને વિસ્થાપિત કરવા માટે પણ તમે ત્યાં જાઓ છો અને સહીઓ કરાવવાની વાત કરો છો. તો આ ખૂબ જ કમનસીબ બાબત છે. હાઈકોર્ટે પણ આ પ્રકારની વ્યવસ્થા આપવા માટે સુઓ મોટો કરીને સૂચના આપી હતી, પરંતુ તેનું કંઈ ખાસ થયું લાગતું નથી. તુરખડા ગામ નજીકમાં જ છે જેના માટે સુઓ મોટો કર્યો છે હાઈકોર્ટે. તો અમે આ વિડીયોના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ, અહીંના જે સાંસદ અને ધારાસભ્ય છે, તમે બાકીની યાત્રાઓ ગમે ત્યાં કરો, મંદિરે જાઓ, પાવાગઢ જાઓ, બરાબર છે, પરંતુ આ લોકોની વ્યવસ્થા માટે પણ કંઈક ચિંતા કરો એવી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. આ વિસ્તારનો કાચો રસ્તો છે, કેટલા વખતથી છે? નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર ખેંદા ગામ, જ્યાં આજે એક પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો ઉપડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી. તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં. ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું. એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું. આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે. અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી. આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. આ લોકો અમને એવું વચન આપ્યું કે આ રસ્તો બનાવી આપીશું, અમારી પર તકલીફ છે, એવું કંઈક વચનો પણ આપ્યા, પરંતુ આ રસ્તો જેવો હતો તેવો ને તેવો છે. અમારે સરકાર પાસે એવું છે કે 18મી સદીમાં જેવો જીવતા હોય એવી અમારી જિંદગી છે, તો અમને આ રસ્તો જરૂર બનાવી આપ્યા આવી અમારી નમ્ર વિનંતી છે. તો ઉમેશ, ગામ લોકો પણ એવું કહી રહ્યા છે કે અમને રસ્તો બનાવી આપો. તો આ જો સરકાર એક માત્ર રસ્તો જો બનાવીને આપતી હોય તો પછી બીજું વિકાસની વાતો કરવાનો કઈ રીતે એને અધિકાર છે? તો આવા જે આદિવાસી 11 જિલ્લો આપણે મહત્વના જિલ્લાઓ ગણીએ, તો એમાં રસ્તાઓનું તો દરેક જગ્યાએ મુશ્કેલી તો છે જ. આપણે જુનાગઢ, ગિરનાર પર્વત ઉપર રસ્તો બનાવી શકીએ છીએ, પાવાગઢનો રસ્તો બનાવી શકીએ છીએ,
અંબાજીમાં પણ એ જ રીતે રસ્તાઓ પાક્કા સીડી સાથેના રસ્તાઓ આપણે બનાવી શકીએ છીએ, તો અહીંયા કેમ નથી બનતા? એ શું છે? આદિવાસી વિસ્તારોમાં અત્યારે ખરેખર જે અંતરિયાળ ગામડાઓ, ખાસ કરીને જે ટેકરાઓ પર વસે છે, એના રસ્તાઓ કેમ નથી બનતા? કેટલા ગામો આવા હશે? કેટલો વિસ્તાર આવો હશે? દિલીપભાઈ, આદિવાસી વિસ્તારની આપણે સમગ્ર વાત કરીએ ને ત્યારે હંમેશા એવું થાય કે કદાચ સરકારની ઈચ્છા શક્તિ નથી અથવા તો સ્થાનિક લોકોનું જે એકચ્યુઅલ પ્રતિનિધિત્વ છે એ લોકોને મળ્યું નથી અત્યાર સુધીમાં. આઝાદી પછી પણ જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયા, MP MLA જે કંઈ પણ ચૂંટાયા, એ કંઈક ક્યાંક ને ક્યાંક એવું થયું કે એ પાર્ટીના સિમ્બોલ ઉપર અથવા તો પોતાનું વ્યક્તિગત રીતે એ પ્રકારની પ્રભુત્વવાળી પોલિટિક્સ ન કરી શક્યું કે આ આદિવાસી સમાજને એક પાવરફુલ કોમ્યુનિટી તરીકે રિપ્રેઝન્ટેશન ગુજરાત રાજ્યમાં આપ્યું હોય. એના કારણે આદિવાસી વિસ્તારમાં વિકાસને લઈને જેટલા પણ દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓ ફક્ત કાગળ પર જ રહ્યા, અને આ એવું નથી કે અત્યારે થયું છે, વર્ષોથી આ પ્રકારનું ચાલતું જ આવ્યું છે. તો ઉમેશ, તમારી વાત સાચી છે કે દાવાઓ જ રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદીએ આખો એક નવો જિલ્લો બનાવ્યો ને એ વખતે જે વાત કરતા, હા, તો એ વખતે જે વાત એમણે કરી હતી એ પણ સાંભળીએ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આપણા નેતાઓ જે છે એ શું કહે છે અને શું કરે છે. નરેન્દ્ર મોદીએ કરેલી વાત ને આજે કરેલી વાત મેચ થાય છે, તમે જોજો. હા હા, યસ. બક્ષીબેનની બેન અહીં દૂર સુદૂરના જંગલોના ગામમાં રહેતી હોય, સુવાવડી હોય, સુવાવડની પ્રસૂતિની પીડા ઉપડી હોય, પણ દવાખાને લઈ જતા પહેલા જ એ બિચારી ગુજરી જાય, કે એના પેટમાં રહેલું બાળક ગુજરી જાય, કે આ બાળક અને માં બંને ગુજરી જાય અને આખું કુટુંબ તારાશ થઈ જાય. કેમ? તો તાત્કાલિક સારવારના અભાવે આપણા આ પટ્ટાઓમાં 100 માંથી 40 બહેનો એવી હતી કે જેમને સુવાવડ વખતે કોઈ ડોક્ટરની મદદ પહોંચતી હતી, કોઈ દવાખાનાનો લાભ મળતો હતો. આજે મારા સંતોષ સાથે કહેવું છે કે આંકડો 90% કરતા આગળ નીકળી ગયો છે, અને મારા ગરીબ પરિવારની માતાઓ બહેનો જે સુવાવડમાં મળતી હતી, 20, 22, 25 વર્ષની ઉંમરે પહેલી સુવાવડ હોય અને બિચારી મોતને ઘાટ ઉતરી જતી હતી, એમની જિંદગી બચાવવાનું ભગીરથ કામ આજે આપણે કર્યું. તો આ નરેન્દ્ર મોદી જે કહી રહ્યા છે એનાથી આપણે આખું વિપરીત જ વાતાવરણ જોઈ રહ્યા છીએ. વારંવાર આવી ઘટનાઓ બને છે અને એમાં સગર્ભા મહિલાઓ છે. આ ખેંદા ગામમાં તો બન્યું જ છે, પણ આવું તુરખેડા ગામમાં પણ બન્યું છે. તો જે મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન છે એ જે વાત કરી રહ્યા છે એ આપણે એમનું આપણે માટે સન્માન છે, પણ એ જે ખોખલા વચનો આપે છે, ખોખલી વાતો કરે છે, એ અહીંયા જોવા મળે છે. પાકા રસ્તાનો અભાવ છે, ખેંદલા ગામમાં એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, સગર્ભા મહિલાઓએ ઘરે બાળકને જન્મ આપવો પડે છે એવી હાલત છે, અને હોસ્પિટલની સારવાર નથી મળી શકતી, અને એટલા માટે એનું મોતનું પ્રમાણ પણ વધારે છે. ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યાં મહિલાઓએ પણ આ રીતે મોતનો સામનો કરવો પડ્યો છે. અને આ સાંભળીએ મોદી સાહેબને આગળ શું કહે છે, સાંભળીએ. આપણી આદિવાસી બેન બક્ષીબેનની બેન અહીં દૂર સુદૂરના જંગલોના ગામમાં રહેતી હોય, સુવાવડી હોય, સુવાવડની પ્રસૂતિની પીડા ઉપડી હોય, પણ દવાખાને લઈ જતા પહેલા જ એ બિચારી ગુજરી જાય, કે એના પેટમાં રહેલું બાળક ગુજરી જાય, કે આ બાળક અને માં બંને ગુજરી જાય અને આખું કુટુંબ તારાશ થઈ જાય. કેમ? તો તાત્કાલિક સારવારના અભાવે આપણા આ પટ્ટાઓમાં 100 માંથી 40 બહેનો એવી હતી કે જેમને સુવાવડ વખતે કોઈ ડોક્ટરની મદદ પહોંચતી હતી, કોઈ દવાખાનાનો લાભ મળતો હતો. આજે મારા સંતોષ સાથે કહેવું છે કે આંકડો 90% કરતા આગળ નીકળ્યો. તો હા, મોદી સાહેબની આપણે વાત તો સાંભળી ઉમેશ, કે કેવી ખોખલી છે, નેતાઓ કે છે કંઈ અને થાય છે કંઈ. મને એવું લાગે છે દિલીપભાઈ કે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ, 3 ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધાએ એવું નક્કી કર્યું છે કે મોદી સાહેબે જેટલા વચનો આપ્યા હતા છોટાઉદેપુર જિલ્લાને અલગ પાડતી વખતે, એ બધા વચનો
અમે સાથે મળીને પૂરા નહીં થવા દઈએ. કારણ કે આ સ્થિતિ જે નિર્માણ થયું છે મને તો એમ જ લાગી રહ્યું છે. બીજી બાજુ વસ્તુ એ થોડા સમય પહેલા દિલીપભાઈ એવું ઘટના બની હતી કે જ્યારે ટ્રાઇબલ સબ પ્લાનનું આયોજન થતું હતું ને ગ્રાન્ટનું, કારણ કે આ રોડ ન બનવા, સુવિધાઓ ન મળવી, અંતમાં તો એ સમગ્ર ગ્રાન્ટનો ખેલ છે કે ગ્રાન્ટ આવે છે, વપરાઈ ક્યાં જાય છે, બરાબર. તો આ જ નસવાડી તાલુકામાંથી જે ધારાસભ્ય આવે છે, નસવાડી, સંખેડા અને બોડીના સંયુક્ત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, તેની સામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ ગ્રાન્ટમાં પોતાની મનમાની કરવાને લઈને ફરિયાદ કરવા માટે ગાંધીનગર સુધી ગયા હતા. હા, અને બીજી બાજુ ઉમેશ કે આ મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે કે અમે સિદ્ધિ મેળવી છે, 11 વર્ષની સિદ્ધિની જે આપણે વાત કરી કે દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે 11 વર્ષમાં મોદી સાહેબે ઘણું બધું આપ્યું છે, એમની જ વાત આપણે સાંભળી, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. તો બીજી બાજુ આ જ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ પોતે મોદી સાહેબની સિદ્ધિઓ માટે પ્રાર્થના કરવા માટે પદયાત્રા કરે છે, પાવાગઢ જાય છે, માતાજીને નમન કરવા જાય છે, અને એ યાત્રામાં ભાજપના બીજા બધા નેતાઓ પણ જોડાય છે. તો આ યાત્રા અને આ ઢોંગ કેમ, શા માટે થઈ રહ્યો છે આવો ઢોંગ, ઉમેશ? આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જસુભાઈ રાઠવા જે છે છોટાઉદેપુર લોકસભાના સાંસદ છે. તેઓ પોતાની સિદ્ધિઓ ગણાવવા, સેવાથી સુશાસન અને સંકલ્પ નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે જે છે પગપાળા યાત્રા કરી રહ્યા છે. અહીંયા સવાલ એવો થાય છે કે અહીંયા શું કે છે પેલા સાંભળી લઈએ, પછી આપણે એની કોમેન્ટ પણ કરીએ કે આ નેતાઓના વચનો મોદી સાહેબનું જે રીતે જોયું એ રીતે આપણે સંસદ સભ્યને પણ જોઈએ કે શું કહે છે. પેલા એમને સાંભળી લીધું. સિદ્ધિ સુધી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ પૂર્ણ થયા, અને આ 11 વર્ષની અંદર એમણે આ દેશને વિકસિત ભારત તરફ લઈ જવાના જે પ્રયત્નો કર્યા, છેવાડાના માનવી સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવીને ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રયત્નો છે. ત્યારે વર્ષમાં મત વિસ્તારમાં આવતા નાગરિકન કર્યું, અને આ પદયાત્રાથી અમે લોકો ઝંડ હનુમાન અને તો પદયાત્રા કરીને ભગવાન પાસે જાય છે, એ બધું જ કરે છે, પણ લોકો જે ખરેખર તો નાગરિકો ભગવાન હોવા જોઈએ. કોઈ પણ સત્તાધારી જ્યારે ચૂંટાતા હોય છે, ચૂંટીને લોકો એને મોકલતા હોય છે, તો ખરેખર તો એ હોવા જોઈએ ને. એના માટે ભગવાન તો કોણ હોઈ શકે? એના મતદાતા જ હોવા જોઈએ, નાગરિકો હોવા જોઈએ, પણ એ કંઈ કરવા તૈયાર થતા નથી. તો હા, તમે કંઈક આગળ વાત કરી રહ્યા હતા કે શું પરિસ્થિતિ છે, આ નેતાઓ કેવા વચનો આપી છે અને ખરેખર શું પરિસ્થિતિ છે એ. એટલે જ્યારે જસુભાઈ સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા તે વખતે એમને પણ વ્યક્તિગત રીતે ઘણા બધા દાવા, જે વાયદાઓ જે છે એ છોટાઉદેપુર જિલ્લાને કર્યા હતા. આજે આખું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર રેતી ખનનમાં પોતાનો હિસ્સો કેવી રીતે લેવો, નેતાઓ પોતે ખનનમાં પોતાનો સ્ટેક કેવી રીતે લેવો એમાં લાગ્યું છે. પ્લસ જે ગ્રાન્ટ્સ આવે છે, ગ્રાન્ટ્સને પોતાના મળતિયાઓને કેવી રીતે પાસ કરાવી એમાં લાગ્યું છે. આ સાંસદ સાહેબ જે યાત્રા કરીને પાવાગઢ ખાતે જઈ રહ્યા છે, મારી તો એમને એટલી વિનંતી છે કે તમારી યાત્રાને થોડું ડાયવર્ઝન આપો, ડાયવર્ટ કરીને એમની યાત્રા જે છે નસવાડીના ખેંડા ગામમાં લઈ જાઓ, અને ત્યાંના સ્થાનિક લોકોને જઈને પહેલા તમે માફી માંગો કે ભાઈ નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાયદો કર્યો હતો છોટાઉદેપુર જિલ્લાને, એ અમે સાંસદ બન્યા પછી પણ, આજે લગભગ 1.5 વર્ષ થઈ ગયું, એમના સાંસદ બન્યા પહેલા પણ તેઓ તાલુકા જિલ્લાના પ્રમુખો અને સારા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, બરાબર. એ લોકોએ અને સ્થાનિક ધારાસભ્ય અભયસિંહ તડવી જે છે ઘણા સમયથી સંખેડા જિલ્લા વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. આ બંને લોકોએ ત્યાં જઈને ખેંદા ગામના લોકોની જઈને પગે લાગીને દંડવત થઈને માફી માંગવી જોઈએ કે ભાઈ નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાન મોદીએ જે વાયદો કર્યો હતો 2011માં, એ પૂરો થયો નથી. બીજી જે ઘટના છે એ તુરખેડાની છે, એનો પણ આપણે વિડીયો જોઈએ કે એની સાથે સાથે આપણે ચર્ચા પણ કરીએ. વિડીયો પણ જોઈએ કે તુરખેડાની જે ઘટના અત્યંત ગંભીર હતી, જ્યાં મહિલાનું મોત પણ થયું હતું ને હાઈકોર્ટે જેની ગંભીર નોંધ લીધી હતી, એ આ ઘટનાનો વિડીયો છે, આપણે જોઈએ. હા ઉમેશ, કે આ નેતાઓ જે વચનો આપે છે એ થતું નથી. તમે જોઈ લો, આ આદિવાસી વિસ્તારના લોકોને આ મળેલું ઘર છે, આવાસ યોજનાને લઈને જે મોટા દાવા કરે છે સરકાર, એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમને આવાસ નથી મળેલું. આ જ વ્યક્તિના જંગલ જમણના દાવા પણ નથી મંજૂર થયેલા.
બોલો, આજે ખરેખર કરવા જોઈએ. અત્યારે દાવાઓ જે પડતર છે એ ખરેખર લાખો દાવાઓ આ રીતના પડતર છે. આવી ગંભીર હાલત જોઈ આ શકીએ છીએ દ્રશ્ય આપણે. જોઈને હાઈકોર્ટનું માથું ઝૂકી ગયું હતું, પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્યોને ચૂંટાયેલા ભાજપના નેતાઓને સહેજ પણ અસર થઈ ન હતી. હા, યસ, આ રીતે જોડીમાં નાખીને લઈ જવા પડ્યા હતા અને એનું રસ્તામાં અવસાન થયું હતું. બીજી બાજુ કે છે એક પણ મારી આદિવાસી માતાઓનું મોત નહીં થાય એવું મોદી સાહેબ કહી રહ્યા છે. સંસદ સભ્ય પોતે પણ કહી રહ્યા છે કે વિકાસ કર્યો છે. તો આ ક્યાં વિકાસ છે? શું વિકાસ આપણે જોઈ રહ્યા છે? એટલે આ રીતે એમને રાતના અંધારામાં આ જે રસ્તો નથી એ રસ્તા ઉપર આ રીતે ઉંચકીને જોડીમાં નાખીને લઈ જવા પડે છે. એ ખરેખર બહુ ગંભીર હાલત છે ઉમેશ. આ જે બાબત છે આ તો કઈ રીતે લોકોને આપણે, કારણ કે પાકા રસ્તા નથી. આ ખેંદા ગામ જેવા કેટલા બધા ગામ અહીંયા હશે. ફરી એકવાર ભાજપનો જે નકલી વિકાસ અને વરવી વાસ્તવિકતા આપણે સામસામે જોઈ રહ્યા છે. ખેંદા ગામના કાચા રસ્તાઓ જે છે એ રસ્તાઓ આપણે જોઈ રહ્યા છીએ. ખાનગી એમ્બ્યુલન્સ જીપ બોલાવીને લઈ જવા પડ્યા હતા. તો આવી ઘટનાઓ ખરેખર કરુણ કેવા દ્રશ્યો છે ઉમેશ. એટલે હું તો કહું છું કે આ જે જોડી છે એમાં ખાલી મહિલા નથી, આ ભારત દેશનું લોકતંત્ર છે જેને ઉઠાઈને આ લોકો લઈ ગયા છે. એ લોકતંત્રનો ભાર જે છે હવે આમના ખભા કેટલા સમય સુધી ઉપાડશે? આઝાદીના 70 વર્ષ પછી બી આ જ લોકતંત્રનો ભાર એમના ખભા ઉપર જ ઉઠાવવાનો હોય તો પછી એ લોકોની અંદર એ પ્રકારની ભાવના કેમ ના આવે કે ભાઈ આ દેશ અમારો નથી, આના દેશના લોકો નથી? અને તમને દિલીપભાઈ એક વાત કહી દઉં, આ તુરખેડા ગામ એ છે કે જેને લઈને હું તો કહું છું શહેરના લોકો અને ખાસ કરીને યુવાનો દર વર્ષે ચોમાસામાં બ્લોગિંગ કરવા આવતા હોય છે, કારણ કે બહુ સુંદર ગામ છે, પહાડોમાં વસેલું છે, બરાબર. પણ સ્થાનિક લોકોની સમસ્યાઓની વાત આવે ને ત્યારે એના માટે કોઈ બોલવા તૈયાર નથી હોતું. એટલે આ પણ એક આપણું એક શું કહેવાય દોગલાપણું છે શહેરમાં વસતા આપણા જેવા લોકોનું. વાત સાચી કે જે મૂળ તો જે શહેરનું જે આખું રાજકારણ છે ભાજપે જે ચાલુ કર્યું છે ને અત્યારે શહેરની વસ્તી 51% થઈ ગઈ છે. મતદારો પણ એટલા જ થઈ ગયા, સ્વાભાવિક છે, કદાચ એનાથી વધારે હશે. તો હવે એવું લાગી રહ્યું છે કે જે શહેરીકરણ થઈ રહ્યું છે, શહેરોને વધારે મહત્વ આપી રહી છે ભારતીય જનતા પાર્ટી અને ગ્રામ્ય વિસ્તારોને બહુ ધ્યાન આપતી નથી. તો આ ખરેખર બહુ ગંભીર બાબત છે ઉમેશ. શું આમાં રસ્તો શું છે? રસ્તો એ છે, સીધી ને સિમ્પલ એક વસ્તુની અહીંયા વાત છે કે ખેંદા ગામ જે છે એ ગામમાં આદિવાસી સમાજના લોકો અને ખાસ કરીને ડુંગરા ભીલ સમાજના લોકો જે છે એ વસવાટ કરે છે, બરાબર. અત્યારે સાંસદ સાહેબ અત્યારે યાત્રા કરી રહ્યા છે, પાવાગઢ ખાતે જઈ રહ્યા છે. એમને પોતાની યાત્રા ડાયવર્ટ અત્યારે જ જો એમના અંદર થોડી ઘણી પણ માનવતા, સંવેદનશીલતા એમની જો અંદર બચી હોય તો યાત્રા ડાયવર્ટ કરીને તાત્કાલિક એમને ખેંદા લઈ જવું જોઈએ. બીજું, સ્થાનિક ધારાસભ્ય કે જે વિધાનસભામાં જઈને જુઠ્ઠું બોલે છે એ ધારાસભ્ય તાત્કાલિક એ ગામડાની મુલાકાત લઈને આ રોડ બનાવવા, કારણ કે આજે સવારે મારી વાત થઈ ત્યારે તેમને કહ્યું કે આ રોડ જે છે મંજૂર થઈ ગયેલો છે, એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે, પરંતુ એ કામગીરી ક્યારે શરૂ થશે? શું લોકો અથવા તો ત્યાં પણ કોઈ ગર્ભવતી મહિલા, સગર્ભા મહિલાનું મૃત્યુ થશે, હાઈકોર્ટ ફરી એના મામલે સુઓ મોટો લેશે અને એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે ત્યારે તેની કામગીરી શરૂ થશે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજું કે છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ આજે ફક્ત ને ફક્ત એ માટેનું રાજકારણ થઈ રહ્યું છે ભાઈ કે પોતાના ખિસ્સા કેવી રીતે ગરમ થાય, કારણ કે આ રોડ બનાવવો એ કોઈ એટલી મોટી બાબત નથી કે તમે ચાંદ ઉપર જઈને રોકેટ, ચાંદ ઉપર ચંદ્રયાનની પ્રોજેક્ટ કરી શકતા હોય લાખો કરોડો ખર્ચીને, બરાબર. ત્યાં આગળ ભારત દેશના અનેક ગામડાઓની અંદર કનેક્ટિવિટી જે શહેરોમાં પહોંચાડી શકતા હોય, શહેરોને સ્માર્ટ બનાવી શકતા હોય, તો આ ગામડાઓના માટે રોડ બનાવવો બહુ સામાન્ય વાત છે, મને એવું લાગે છે. સામાન્ય વાત છે. અને બીજું આ ઉમેશ તમે જે વાત કરી દિલીપભાઈ કે ઈચ્છા શક્તિનો અભાવ છે. હા ઉમેશ, તમે જે વાત કરી કે આ એ ગામ છે કે જ્યાં 5,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાવીને આ જ બધા જ ગામડાઓને ખેદાન મેદાન કરીને ગ્રામ્ય વસ્તીઓને જે આદિવાસીઓની જમીન છે, ખેતીની જમીન છે, બધું જ આ જે પ્રોજેક્ટ, હાઇડ્રો પ્રોજેક્ટ જે ત્યાં આવવાનો છે એને આપી દેવાની જે અત્યારે જે સર્વેથી લઈને બધું ગામ લોકો વિરોધ કર્યા છે. આ પ્રોજેક્ટની અંદરમાં જે આવતું આ એક ગામ છે, તો 5,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકાર લાવવા માંગે છે, પરંતુ આવા ગામો, આ ગામને જ્યાં આ ગામ અત્યારે એમાં જતું રહેવાનું છે, એ ગામમાં એક રસ્તો આપી શકતા નથી.
તો આવી હાલત તો ખરેખર બહુ ગંભીર કહેવાય એને. અને બીજી બાજુ આપણા સાંસદ રાઠવા, જસુભાઈ રાઠવા છે, એ પદયાત્રા કાઢે છે. તો આ ખરેખર શરમજનક છે બાબત. અને પાવાગઢ મંદિરે જાય છે. ખરેખર તો તમે સાચા અર્થમાં જો તમે ઈશ્વરને માનતા હો તો સાચા ઈશ્વર તો તમારા આ નાગરિકો છે. કેમ એના માટે કેર નથી કરતા? તો આ બધું જ જે છે, ખાસ કરીને આ પંચાયત અને R&B વિભાગ જે છે, કાચા રસ્તાઓ બનાવવાની પેલી એની જવાબદારી છે, પરંતુ એ કરતા નથી. ને કલેક્ટર ત્યાં જઈ શકતા નથી. કલેક્ટર એક વખત ત્યાં જવા માંગતા હતા, પરંતુ એ કલેક્ટરે પોતે પણ ત્યાંથી આવતી જવું પડ્યું હતું. એપ્રિલ 2025માં કાચા રસ્તે કલેક્ટર પણ ફસાઈ ગયા હતા. 7 મહિના હિતવા છતાં આજે 7 મહિના છે. એક સજેશન છે દિલીપભાઈ મારું, કે રાત્રિ સભાના નામે દિવસે સભા કરતા જિલ્લાના કલેક્ટર મેડમને મારી એ વિનંતી છે કે ખેંદા ગામમાં પણ જઈને એક રાત્રિ સભા, ભલે દિવસે ઉમેશ ત્યાં કલેક્ટર કોણ છે અત્યારે? ગાર્ગી જૈન બેન છે અત્યારે કલેક્ટર, નવું પોસ્ટ. ગાર્ગીબેન, હા. તો ગાર્ગીબેન પોતે મહિલા છે, તો મહિલાઓની પ્રસૂતિની પીડાની જરા પણ પડી નથી. આ ગામમાં એ જવાનો પ્રયત્ન કરતા હતા. એ ઘટના જે બની હતી, અગાઉ જે ઘટના બની હતી, ત્યાં એમની કાર ફસાઈ ગઈ હતી. જી હા. એટલે મારી એ જ વિનંતી છે કે રાત્રિ સભાઓ અત્યારે દરેક ગામડામાં થાય છે, એક રાત્રિ સભા ખેંદા ગામમાં પણ કરો. અને મહિલા છો તો મહિલાનું દર્દ તમે સમજો. સવારે તમે તમારી હેલ્થને લઈને, અત્યારે ગાર્ગીબેન છે પોતાના હેલ્થને લઈને ખૂબ અવેર છે અને પોતે હેલ્થને પ્રમોટ કરે છે ને બહુ સારી બાબત પણ છે. પરંતુ એ જ જિલ્લાનું આરોગ્યની હાલત જોઈને જો તમે એ જિલ્લાના સર્વે સર્વા હોવ, એ જિલ્લાનું તંત્રનું એડમિનિસ્ટ્રેશન તમારા હાથમાં હોય, તો તમને પણ શરમ આવી જોઈએ. તમને એ વાતની શરમ આવી જોઈએ કે મારા જ્યુરિડિક્શનમાં આવેલી મહિલાઓને પ્રાથમિક સુવિધા પણ મારું જિલ્લાનું તંત્ર આપી નથી શકતું. અને ન આપી શકતું હોય તો તમારે આ મહિલાને જઈને સૌથી પહેલા આજે જઈને માફી માંગવી જોઈએ અને તાત્કાલિક એ જે રોડની વ્યવસ્થા જે છે એ કરવી જોઈએ. આ કોઈ બહુ મોટી વાત નથી, આ એટલી મોટી પણ વાત નથી, આ એટલી સામાન્ય વાત છે જેટલી સામાન્ય વાત તમે સવારમાં ઉઠીને તમારા ઘરની બહાર જે જીમ સેટઅપ કર્યું છે તેમાં જીમ કરવા જાઓ, એવો જ અધિકાર તેના સામાન્ય મહિલાઓને પણ મળવો જોઈએ. મારું તો બસ એટલું જ કેવું છે. આકસ્મિક મુલાકાત માટે જાઓ છો તો ગામમાં પણ જાઓ. તમે પણ વાત સાચી છે. ખરેખર તો સરકારે આના માટે જેમ બને એમ ઝડપથી મદદ કરવી જોઈએ. આ ગામને મદદ કરવી જોઈએ. મહિલાઓ પરેશાન છે. વડાપ્રધાન પોતે પણ કહી રહ્યા છે કે અમે વિકાસ કર્યો છે, તો વિકાસ તો કરી બતાવો કમસે કમ. તો આ બધી બાબતો હતી. ઉમેશ, ઘણી બધી આપણે ચર્ચા કરી, આપણા સમયની મર્યાદા છે, અને આ બધી જ વિગતો જો સરકાર ગંભીરતાથી લે તો ત્યાં થઈ શકે એમ છે, પરંતુ સરકારને નથી, ખેડૂતોને પડી. આ ગામ એવું છે કે જ્યાં ખેતી જ થાય છે, અને ચોમાસાની જ માત્ર ખેતી થાય છે, બાકી મજૂરી કામ માટે બહાર જવું પડે. આ જ ગામને ત્યાંથી નર્મદા નદી જે છે અને નર્મદાની જે મેઇન કેનાલ સૌરાષ્ટ્રમાં જાય છે ત્યાંથી 2-5 કિલોમીટર દૂર છે. બોલો, ત્યાંના લોકોને પાણી નથી આપતી સરકાર. ત્યાં પાણી નથી આપી શકે. 5 જ કિલોમીટર દૂર આ ગામ છે, ત્યાં પાણી, સિંચાઈનું પાણી તો બાજુ પર રહ્યું, પીવાનું પાણી, આ તે બધું જે વ્યવસ્થા કરવી જોઈએ એ પણ થઈ શકતી નથી. વીજળી આપે છે પણ વીજળી તો 24 કલાક મળતી નથી. તો આવી ઘણી બધી સમસ્યાઓ ત્યાંની છે. એટલા માટે આપણે આ ચિંતા કરવી હતી કે આ એક ગામ નથી, આવા હજારો ગામ છે આદિવાસી વિસ્તારોમાં. સરકારે તાકીદના ધોરણે એના માટેની યોજના જે બનાવી છે, મોદી સાહેબે પોતે જ 5 વર્ષ માટે 40,000 કરોડ રૂપિયાની યોજના બનાવી હતી આદિવાસી વિસ્તારો માટેની. એ 40,000 ક્યાં ગયા? સવાલ મોટો એ આવીને ઉભો રહે છે. ઉમેશ, તો તમે ઘણી બધી વિગતો રજૂ કરી અને ઘણી બધી બાબતો તમે બતાવી દર્શકોને, તો તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ મૂળ વાત હતી કે ખરેખર આ જે પરિસ્થિતિ છે એ અત્યંત ગંભીર છે, અને ત્યાં તાત્કાલિક ધોરણે સરકારે આ જ લોકોને મદદ કરવી જોઈએ. અને દરેક ગામમાં સર્વે કરીને જ્યાં રસ્તો નથી ત્યાં રસ્તો તો આપો કમસે કમ, જેથી કરીને મહિલાઓના મોત ન થાય, બાળકોના મોત ન થાય, તાત્કાલિક સારવાર તો મળી શકે. ત્યાં તમે દવાખાનું ન શરૂ કરી શકો તો કંઈ નહીં, પરંતુ સારા રસ્તા મળશે તો લોકો ઇઝીલી ત્યાં જઈ શકશે. 108 આવે એ પહેલા પોતે પોતાની રીતે પણ આજ જે દર્દીઓ છે, મહિલાઓ છે, સગર્ભા મહિલાઓ જે છે એને ત્યાં પહોંચાડી શકશે. અને તો જ આપણે ગુજરાતને સાચું ગુજરાત વિકસિત કરી શકીશું. આજનું ગુજરાત સાચું વિકસિત ગુજરાત નથી. અત્યારે વિકાસ જે થવો જોઈએ એ બિલકુલ નથી થયો. ગ્રામ્ય વિસ્તારોમાં તો બિલકુલ નથી થયો. અને એટલા માટે આ જે 11 વર્ષની ઉજવણી કરી રહ્યા છો, તો આ જે જ્યાં સેવાઓ નથી મળતી ત્યાં યાત્રાઓ કાઢો, પાવાગઢની યાત્રાઓ કાઢો છે, ભલે ત્યાં યાત્રાઓ કાઢો. તો આ ગુજરાતના લોકોની લાગણી છે, માગણી છે, તાત્કાલિક કરો. બસ આજે આટલું. અને આ જ વિગત તમને સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો, શેર કરો, અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ જ પ્રકારના તમને કાર્યક્રમો જોવા મળી શકે. નમસ્તે. આજે આટલું જ.